દર્શક મિત્રો આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે સુરતથી જિગ્નેશ પટેલ. જિગ્નેશભાઈ, શું સવાલ છે આપનો? મેડમ, મારી પાસે એનટીપીસી ગ્રીન એનર્જીના 4000 શેર છે 110 રૂપિયાના ભાવના, અને બજાજ ફિનસર્વના 250 શેર છે 1925 રૂપિયાના ભાવના. 6 મહિનાનું વ્યૂ છે મેડમ, શું ટાર્ગેટ રાખી શકાય? ઓકે, એનટીપીસી ગ્રીન એનર્જી અને બજાજ ફિનસર્વ અતિશયક વ્યૂ લઈએ. અહીંયા ખાસ કરીને જોઈ રહ્યા છીએ કે એમની પાસે 110ના ભાવના એનટીપીસી ગ્રીનના 4000 સ્ટોક્સ છે. બજાજ ફિનસર્વ નફો થઈ રહ્યો છે એમણે અત્યારે તો 1925ના ભાવના એમણે 250 સ્ટોક્સ લીધેલા છે. 6 મહિનાનો અગર જો એમનો વ્યૂ છે, તમે શું સલાહ આપશો એનટીપીસી ગ્રીન, બજાજ ફિનસર્વ? એનટીપીસી ગ્રીનની આપણે વાત કરીએ તો એનટીપીસીની સબસિડરી છે, રિન્યુએબલ એનર્જી પર ફોકસ છે કંપનીનું, અને એનટીપીસીનું લગભગ જે પોર્ટફોલિયો છે 72,000 ગીગાવોટનો, એનું લગભગ 50% 2030 સુધી ગ્રીન કેપેસિટી રિન્યુએબલ એનર્જીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે એવું લાગે છે. એનટીપીસીના માર્જિન્સ બી સારા છે, ગ્રોથ બી, રેવન્યુ ગ્રોથ બી સારી આવી છે. બટ વેલ્યુએશન્સની આપણે વાત કરીએ તો સ્ટોક થોડો એક્સપેન્સિવ છે. તો એમનો અગર શોર્ટ ટર્મ વ્યૂ છે 6 મહિનાનું, તો મને લાગતું નથી કે અહીંયાથી કંઈક વધારે મુવમેન્ટ આપી શકે. તો એમને પ્રોફિટ હોય કે લોસ હોય બુક કરી લેવું જોઈએ અગર શોર્ટ ટર્મનો વ્યૂ હોય તો. બીજું આપણે બજાજ ફિનસર્વની વાત કરી તો બજાજ ફિનસર્વ જે છે એના બે બિઝનેસ છે. એક ઇન્સ્યોરન્સ બિઝનેસ છે અને બજાજ ફાઇનાન્સમાં એનું 50% હોલ્ડિંગ છે. અગર ઇન્સ્યોરન્સ બિઝનેસની આપણે વાત કરીએ તો આ વર્ષે ગ્રોથ સારી એક્સપેક્ટેડ છે. પ્લસ ગવર્મેન્ટ બી જે મેડિકલ પોલિસી છે એના પર જે ટેક્સ રિબેટની વાત કરવાની છે, એ નેક્સ્ટ જીએસટી મિટિંગમાં એના પર બી કંઈક નિર્ણય લઈ શકે છે. બજાજ ફિનસર્વના વેલ્યુએશન્સની વાત કરીએ આપણે તો વેલ્યુએશન રીઝનેબલ છે. તો 6 મહિનામાં બી એમને સારું રિટર્ન આપી શકે છે. તો બજાજ ફિનસર્વ હોલ્ડ કરવું જોઈએ.